એમના જે કંઈ રજૂઆત છે, કોર્પોરેશનમાં જે કંઈ ઇલીગલ હશે તો એની રજૂઆત સાંભળી અને યોગ્ય નિર્ણય લેવાની હું અત્યારે ખાતરી આપું છું. હાલ ને હાલ આપણે એકદમ કોઈ તમે વસ્તુ સમજો છો કે કાયદામાં પણ એની કાર્યવાહી હોય છે, કાર્યવાહી ચાલુ થઈ છે. તમને અન્યાય નહીં થાય એની જવાબદારી અમે લોકો લઈએ છીએ. કોઈ પણ જાતના ધર્મ પરિવર્તન, કોઈ પણ જેહાદી પ્રવૃત્તિને આ સરકાર ચલાવી લેવા માંગતી નથી. કોઈ પણ ફાંસીવાદી તત્વોને અમે ચલાવી લેવા માંગતી. અત્યારે પ્રિન્સિપલ અહીંયા આવે એ અમારી બધાની તમે કહેશો હું પ્રિન્સિપાલને મળવાના હકમાં એટલા માટે નથી કે જ્યારે માણસ પોતાની જાતને છુપાવતા હોય ત્યારે એને મળીને કોઈ આપણને જવાબ નથી આપતો. મારે પહેલા મારા આ દીકરાના માતા પિતાને મળવા જવાનું છે. તમારી ડિમાન્ડ હતી એટલા માટે હું ત્યાં જઈ રહ્યો છું. બરોબર છે, મારી જવાબદારી પહેલા ત્યાં જવાની છે. તમારી માંગ સરકાર સુધી પહોંચાડવાની જવાબદારી મારી એવી બધી ભ્રમિત વાતોમાં તમે આવશો નહીં. અત્યારે મારે એના પહેલા તમને હું ખાતરી આપું છું અને અમે તમારી જોડે તમે કહેશો ત્યાં સુધી ઉભા રહેવા માટે તૈયાર છે. ચિંતા ના કરો. મારે પહેલા પરિવારને મળવા જવું છે. પણ મારું કઈ ઉખાડી શકતો સ્કૂલના પ્રિન્સિપલ સ્કૂલના ટ્રસ્ટીઓનું કહેવું છે કે તમે દિલ્હી સુધી પહોંચી જાઓ. સરકાર જાગો, સરકાર જાગો, સરકાર જાગો, જાગો જાગો, સરકાર જાગો, જાગો જાગો.